ગઈકાલે ગોંડલના સરગમ પાર્કમાં આમ આદમી પાર્ટીના મહિલા નેતા જિગીશા પટેલ પર હુમલાની ઘટનાના પડઘા હવે વિધાનસભા ગૃહમાં પણ પડ્યા છે। આજે વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાએ જિગીશા પટેલ પર જે હુમલાની ઘટના છે તેને લઈને વિધાનસભામાં શું કહ્યું, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલા આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા પર દૂધનો જે નકલી ટેન્કર છે તે પકડવા મામલે તેમના પર હુમલો થયો હતો। ત્યારબાદ ગઈકાલે આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલ ગોંડલના સરગમ પાર્કમાં ત્યાંના સ્થાનિક લોકોની જે સમસ્યાઓ છે તેને નિરાકરણ માટે પહોંચ્યા હતા, પરંતુ કેટલીક મહિલાઓ તેમને ઘેરી વળે છે અને તેમના પર પથ્થર વડે જીવલેણ હુમલો કરવામાં આવે છે। આ ઘટનાથી ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે। હાલ જિગીશા પટેલ રાજકોટની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને આને લઈને હાલ પાટીદાર સમાજના આગેવાનો અને આમ આદમી પાર્ટીના નેતાઓ ની પ્રતિક્રિયા પણ સામે આવી રહી છે ને આ વચ્ચે જિગીશા પટેલ પર હુમલાનો મામલો આજે ગાંધીનગરમાં પણ ગુંજ્યો છે। આ બાબતે આમ આદમી પાર્ટીના વિસાવદરના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયાની પ્રતિક્રિયા સામે આવી છે, જેમાં તેમણે ભારતીય જનતા પાર્ટીને આડે હાથ લીધા છે। તેમણે કહ્યું કે થોડા દિવસ પહેલા યુવરાજસિંહ જાડેજા પર જે દૂધની બનાવટનો ટેન્કર પકડવા મામલે હુમલો થયો, ત્યારબાદ જિગીશા પટેલ લોકો માટે જે લડી રહ્યા હતા, ગોંડલમાં તેમને લોકોએ સમસ્યાનું નિરાકરણ માટે બોલાવ્યા અને તે લોકોનો અવાજ બનવા માટે પહોંચ્યા, પણ ભાજપના કેટલાક લોકો દ્વારા તેમના પર હુમલો કર્યો। આ ઘટના પર ગોપાલ ઇટાલિયાએ રોષ વ્યક્ત કરતા શું કહ્યું તે સાંભળો। 25મી ફેબ્રુઆરી 2026નો વિધાનસભાનો દિવસ દોસ્તો, આજે ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડે છે કે જ્યારથી આમ આદમી પાર્ટી ગુજરાતભરના લોકોના દિલમાં જગ્યા મેળવી રહી છે, આમ જનતા, સામાન્ય માણસ, છેવાડાના લોકો આમ આદમી પાર્ટીને આશીર્વાદ આપીને, પ્રેમ આપીને પાર્ટીને મજબૂત બનાવી રહ્યા છે, એ બાબત બીજેપીથી જોવાતી નથી। આમ આદમી પાર્ટી ગુજરાતમાં મજબૂત બની રહી છે, એનાથી ભાજપના પેટમાં નકલી તેલ રેડાય છે અને એટલે ગુંડાગીર્દી ઉપર ઉતરી આવ્યા છે। થોડાક દિવસો પહેલાં આપે જોયું કે અમારા નેતા યુવરાજસિંહ જાડેજા જીવના જોખમે એમણે ભૂંડ અને ગાયના માંસવાળા દૂધનો પર્દાફાશ કર્યો। એ પણ ગુજરાતની અંદર પેદા થાય છે। ભૂંડ અને ગાયનું માંસ નાખી, યુરિયા ખાતર નાખી, ઝેરી કેમિકલવાળું દૂધ બનાવી ગુજરાતના વિવિધ દૂધ સંઘોમાં ભરનારા માફિયાઓનો પર્દાફાશ યુવરાજસિંહે કર્યો। એ પર્દાફાશ કરતી વખતે એમના ઉપર જીવલેણ હુમલો થયો, પરંતુ પોલીસે આજ દિવસ સુધી ફરિયાદ લખી નહીં। જે કામ ગુજરાતની સરકારે કરવાનું હોય, જે કામ સરકારના વિભાગે કરવાનું હોય, એ કામ તો યુવરાજસિંહ કરી રહ્યા છે। યુવરાજસિંહને એવોર્ડ આપવાના બદલે, સન્માનિત કરવાના બદલે એમના ઉપર હુમલો કરનારા માફિયાઓને ભાજપની સરકાર છાવરે છે, એ બહુ દુર્ભાગ્યપૂર્ણ છે। અને જ્યારથી આમ આદમી પાર્ટી, મેં કીધું એમ, મજબૂત બની તો હુમલાઓની રાજનીતિ ચાલુ થઈ। ગઈકાલે ગોંડલના અમારા આમ આદમી પાર્ટીના નેતા જિગીશાબેન પટેલ ઉપર મહિલાઓના ટોળા દ્વારા હુમલો કરાવવામાં આવ્યો। ત્યાં ગોંડલ નગરપાલિકા વિસ્તારના કેટલાક પ્રશ્નોને લઈ આમ જનતાએ જિગીશાબેનને રજૂઆત કરી કે અમારા મત વિસ્તારમાં, અમારા વિસ્તારમાં આ પ્રશ્ન છે, તમે સાંભળવા આવો। સામાન્ય જનતાને ભાજપના માણસોથી કોઈ ઉમ્મીદ અપેક્ષા નથી, કેમ કે ભાજપના માણસો કામ ઓછું અને ગુંડાગીર્દી જાજી કરે છે, એટલે જનતાએ પોતે જિગીશાબેનને ત્યાં બોલાવ્યા અને જ્યારે જિગીશાબેન ત્યાં ગયા ત્યારે ભાજપના કોઈ ગુંડા જેવા કોર્પોરેટરે મહિલાઓનું ટોળું મોકલી કાયરતાપૂર્ણ હુમલો એક મહિલા ઉપર કરાવડાવ્યો। બહુ મરદ મૂછાળા હોત તો આવું તું પોતે સામે અને કરવી હતી લવારી, તો તમને ખબર પડે કે અમારી જિગીશાબેનમાં કેટલો દમ છે। પણ કાયરતાપૂર્ણ કૃત્ય, જેમ રામાયણમાં રાવણ છે એ સાધુનો વેશ ધરીને આવ્યો, એમ ભાજપના ગુંડાઓ હવે બહેનોને આગળ કરી રહ્યા છે। આ દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની છે, એનો આમ આદમી પાર્ટી સખત સજ્જડ વિરોધ કરે છે। અમે માનનીય મુખ્યમંત્રીશ્રીનું પણ ધ્યાન દોરશું કે વારંવાર આમ આદમી પાર્ટીના મોટા પ્રદેશ નેતા ઉપર જે હુમલાઓ થાય છે, એ ગંદી યુપી બિહાર જેવી રાજનીતિ અહીંયા ગુજરાતમાં બંધ કરી દો। હુમલાઓની રાજનીતિ એ ગુજરાતનું સંસ્કૃતિ નથી। ગુજરાત વાદ સંવાદની રાજનીતિ કરે છે। હુમલાઓ કરવા, ગાડીના કાચ તોડી નાખવા, તલવારો મારી દેવી, હિંસા કરવી, એ ગુજરાતનું કલ્ચર નથી। એટલે આજે આ અમારા યુવરાજસિંહ જાડેજા અને જિગીશાબેન પટેલ ઉપર ભાજપના માણસોએ જે હુમલો કર્યો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ। માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે રજૂઆત કરશું અને આવા પ્રકારના હુમલા ભવિષ્યમાં ન થાય તે માટે આમ આદમી પાર્ટી સડકથી લઈ સંસદ સુધી વિરોધ કરશે અને લોકજાગૃતિ કરશે। માનનીય ચેતન।
આપણે સાંભળ્યા હતા વિસાવદરના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા. તેમણે આક્રોશ સાથે જણાવ્યું છે કે જે રીતે ભાજપ લોકોને સ્થાનિક પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ નીવડી છે, પરંતુ જો કોઈ લોકો તેમનો અવાજ બને તો તેમને અવાજને દબાવવા માટે આવા હુમલાઓ કરાવે છે, જે ખૂબ નિંદનીય છે. દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો.